ચોખા બધા જ ચોખા જેવા, બધા પીપળા જેવા, એક જ સરખા બધા. હવે એક સરખા હોય તો ત્યાં મતભેદ, ઝઘડા, કચકચ ઓછી થાય યા નહીં થાય એમ કે ને. પણ આ કાળ જ એવો છે કે જેમાં ઘર બગીચા જેવું થયું છે. અને બગીચા જેવાનો મતલબ શું કે અહીંયા કોઈ બે જણાની પ્રકૃતિ મેચ થતી નથી. હવે જો આવી રીતે આપણે ઘરમાં રહેતા હોય અને આવા બધા આજુબાજુ હોય એટલે ઘર હોય, સમાજ હોય, નેબરહુડ આજુબાજુ વાળા હોય, જ્યાં પણ મળો તેવી જ રીતે આપણા જય સચ્ચિદાનંદ સંઘમાં પણ બધા જ જુદી જુદી પ્રકૃતિ વાળા છે. હવે કેટલાને જોઈને મોઢું બગાડશો તમે? મોઢું બગડી શકે છે ને આપણે ના નથી કહેતા, પણ વાત તો સમજવી પડશે ને આખરે. કારણ કે પ્રકૃતિ કીધી છે. પ્રકૃતિ એટલે જે કુદરતી રચનામાં વિશેષ ભાવે કારણ સર્જાયેલું તે આજે પરિણામ સ્વરૂપ છે. એટલે આપણને બહારની પ્રકૃતિ કીધી, આ જગત બહાર છે ને કુદરત એમ કે છે ને, અને વ્યક્તિની પણ પ્રકૃતિ કીધી. હવે આટલું જો સમજી જાય, બધી શું કહેવાય સમાધિ જ રહી. પછી સમાધિ રહે એટલે સમાધાન રહે. પણ આજે આપણે દાદા પાસે સાંભળ્યા પછી પણ આવું તો કઈ હોય યાર, આવું તો કઈ કહેવાતું હશે, આવું તો કરાતું હશે, આવું તો બોલાતું હશે. આજે દાદાએ શું કર્યું તે આપણે જોઈએ. કારણ કે આજથી આપણે જન્મ જયંતિ મનાવાના છે. 2, 3 ને 4 તારીખ નવેમ્બર. દાદાએ જોઈને ના જોયેલું કર્યું, સાંભળીને ના સાંભળેલું કર્યું. કેમ એવું? શા માટે? આવું જ છે આજે. તો ક્યાં કેટલી માથાકૂટ કરવાની? આપણે જો વ્યવહારની અપેક્ષા રાખીએ આ સમયમાં, તો એ નથી થવાનું. આજે કેટલા બધા પ્રમાણથી આપણે એના જવાબ મળેલા છે, અને આપણે અપેક્ષા રાખીએ. અને દાદાએ શું કીધું છે ખબર છે? દાદાના વચનો છે, કર્માધીન જગતમાં અપેક્ષાને કયું સ્થાન આપવું? કર્માધીન જગતમાં અપેક્ષાને ક્યાં સ્થાન આપવું? એટલે અપેક્ષાને કોઈ પણ જગ્યા મળતી જ નથી આજે, આ કાળમાં તો વિશેષ. હવે આટલું આપણે કઈ કે હું જાણું છું, હા ભાઈ, એટલે બધું કામનું નથી. જીવવું પડશે. કારણ કે જે દાદાએ કીધું છે ને, આજે બહુ એની વિચિત્રતા છે, કે વિટમણા છે, કે શું કહીએ, દાદા પાસે આપણે ઘણું બધું સાંભળી રહ્યા છે, ઘણી બધી વસ્તુ ખુલ્લી થઈ રહી છે, પણ એ વસ્તુ હા બરાબર છે, દાદા એવું કીધું છે, પણ તેને કરવાનું શું? તમારા જીવનમાં જ્યારે એ બાબત જીવવાની આવે સમજીને, તો ત્યાં પ્રશ્ન ચિહ્ન આવે છે, મોડું બગડી જાય છે. કેટલા આ કાળમાં તો જુદી જુદી પ્રકૃતિઓ તે એડજસ્ટ થયા વગર કેમ ચાલે? એટલા માટે એમ કીધું, જેની પાસે એડજસ્ટમેન્ટની ચાવી આવી ગઈ તે સીધા મોક્ષે જાય. કારણ કે એડજસ્ટમેન્ટની ચાવી જેમની પાસે આવી ગઈ, તે બધાનું બધું સ્વીકારે. કોનું શું નહીં સ્વીકાર છો? બધાનું બધું જ સ્વીકાર્યા વગર તમને છૂટકો નથી.
કારણ કે આજે જે દેખાય છે, જે સંભળાય છે, તે એના હાથમાં નથી. આ તો આપણે જાણવાનું અને એ સમજીને સ્વીકારવાનું. એડજસ્ટમેન્ટ, એક્સેપ્ટન્સ એ બહુ જરૂરી છે આજે. નહીં તો એ આપણે શું કહીએ કે આપણે અહીંયા ના હોઈએ તો કોઈ પ્રશ્ન છે? આપણી સામે બને છે ત્યારે અસર થાય છે ને. એટલે હાજરમાં ગેરહાજર કેવી રીતે રહેવું, ગેરહાજરીમાં હાજર કેવી રીતે રહેવું, બોલો. જાણ્યા પછી અજાણ કેવી રીતે રહેવું. હમણાં આપણે જે પદ કરેલું છે ને એમાં જ આવે છે ને, જબરજસ્ત. જાણે છે તે સગળું છતાંય, મૌન વાચે સ્વરૂપ પાએ. આપણું જે સ્વરૂપ છે બધાનું મૂળ, જે આપણે બધા જ છીએ, એક જ છીએ, એ આવું છે. જાણીને અજાણ રે એવું. કારણ કે જાણપણું આપણને પચતું નથી. જાણપણું પચે તો પછી આપણું કાર્ય થાય. જાણપણું એટલે જે બન્યું તે. એટલે આ વાત સમજવી પડશે. સમજ્યા વગર છૂટકો નથી. બોલો. ખબર પડી? બોલો અરુણાબેન, કેમ હા. નથી બોલતા? સમજાય સમજાય. હેલો. અરે તમે લોકો બોલતા નથી, પણ હવે એક જ વસ્તુ આપણે બધા સમજીએ. બોલ્યો તમારું, તમે ડાયવર્સિસ કરેલ. નહીં જણાય તો ડોક્ટરે જવાબ આપ્યો ફાઇનલી. શું કીધું? ફરીથી બોલો. સમજાયું તમે બોલ્યા. હા, એટલે આપણે શું કહીએ હવે કે આ જ્ઞાનને પચાવશો કેવી રીતે? પચાવવું તો પડશે ને. કોઈના પચાવવાથી પચવાનું નથી. એટલે આપણે જ્યાં જ્યાં ફેલ થઈએ છે, જ્યાં જ્યાં બાબત જાણીને અસર થઈ છે, તો ત્યાં આપણે વિચારીએ કે દાદા કેવી રીતે જાણીને અજાણ રહેતા હતા, કેવી રીતે? હવે આપણને બીજું શું સમજવાનું? જો અહીંયા શું કીધું છે પદમાં, અક્રમ સિદ્ધિ આત્મા જગાવે. આપણને આ અક્રમ આત્મા પ્રાપ્ત થયેલો છે. તો કે બીજો આત્મા જુદો છે? જુદો જ છે. મૂળ આત્મા તો મૂળ આત્મા છે. મૂળ આત્મા છે. આપણને જે પોતાનું સ્વપદ મળેલું છે ને, તે અક્રમ સ્વરૂપે મળેલું છે. અક્રમ સ્વરૂપે મળવું એ તો મહા કેટલી વખત મહા બોલો ને, એ પુણ્યશાળીનું કામ છે. અને આપણું કામ થયેલું છે. ખ્યાલ આવે છે? એટલે આપણે શું કહીએ છીએ કે હવે આપણે સામાન્ય રીતે શું કહેવાય છે, બહારનું જ્ઞાન છે ને શુષ્ક જ્ઞાન છે. શુષ્ક જ્ઞાન છે એટલે એ જ્ઞાન ખાલી સાંભળવાનું સારું લાગે, તમને કશે જોવા નહીં મળે. ત્યારે દાદાએ આપણને જે આપ્યું છે તે અનુભવ સિદ્ધ જ્ઞાન આપેલું છે. હવે અનુભવ સિદ્ધ જ્ઞાન આપેલું હોય તો પછી એમાં અનુભવનો રણકો આવવો જોઈએ કે નહીં? એટલે કે અનુભવનો સ્વાદ આવવો જોઈએ કે નહીં? અને આપણે જે તમને હાથમાં મોક્ષ આપ્યો છે, પરમાત્મા યોગ આપ્યો છે, તો આ બધી અસરો થાય તો કેમ ચલાવી લેવાની આપણે? અને અસર થાય છે, એક વસ્તુ સમજવાની છે. ફરી આપણે પોતાની જાતને યાદ દેવડાવવાનું છે કે રસ્તે ચાલતાને મોક્ષ મળેલો છે, નંબર 1. બીજું, નિકાચિત કર્મો જે છે ફાઇલના,
એટલે પોતાના મન વચન કાયાના તે ભોગવીએ છૂટકો, કોઈનું ચાલ્યું નહીં, કોઈનું ચાલવાનું નથી. નથી. અને એ ભોગવીએ છૂટકો એટલે ભોગવનારા આપણે થતા નથી. આપણે ભોગવટો આવે એ ભોગવનારને જાણીએ છીએ, ભોગવટાને જાણીએ છીએ. હવે આ બધી વાત જે કરી છે એટલે એનો મતલબ સમજવો પડે કે નહીં. હા અને બીજી વાત શું છે, કારણ કે શુદ્ધાત્માનું પ્લેટફોર્મ છે એટલે ક્રિયામાન કર્મ એટલે નવા કર્મો થતા નથી, થઈ શકે નહીં. જૂના કર્મો પ્રારબ્ધ ભોગવીએ છૂટકો, પણ એમ કે છે કે દાદાની કૃપાથી આપણે એને બહુ સારી રીતે અસર મુક્ત રહી શકીએ એમ છે. એ. હવે બોલો હા બરોબર છે. આપણે શું કહીએ કે ઘરના અને આપણા બેટર હાફ કહીએ, કારણ કે ઘરની મેઇન એલિમેન્ટ પતિ પત્ની છે, તો એ કેવા હોવા જોઈએ? એકબીજા માટે લગ્ન થયું તો ત્યારે મરવા તૈયાર હતા, આજે એકબીજાને મારવા ફરતા એવી રીતે જીવે છે. સોરી, તમે તમારું સાચું કહેજો, મેં તો બહુ બોલી ગયો કરીને, પણ તમે વિચારો આપણે પહેલા છે ને એ સામે હતા નહીં ને એમને યાદ આવતા હતા ને તો અંદરથી એટલો બધો ઉમળકો આવતો હતો, ઉલ્લાસ આવતો હતો, વાત ના કરો. અને આજે સામે છે ને તો મોઢું બગડે છે. થાય છે કે નહીં, મને સાચું કહો. હા થાય છે. આ વિચારવા જેવી વાત નથી કે આવું આવું કેમ કરીને ચાલે. એ લગ્ન કેવું થયું કે એમની યાદ આવે ને તો ઓફિસે ગયા કે તમે ઓફિસે ગયા, એમની ખાલી યાદ આવે ને તો અંદરથી હા હા હા, ખાલી પેલી રાહ જોઈ કે આપણે સાંજે તો મળવાના છે ને, ક્યારે મળીશું ક્યારે મળીશું ક્યારે મળે. હવે જયારે સામે ને સામે છે તો પછી એટલે શું કંઈક થયેલું છે જેને કરેક્ટ કરવાની જરૂરત છે, અને જ્ઞાન આપણને કરેક્શન કરી આપે એમ છે. જય સચ્ચિદાનંદ. આ જન્મ જયંતિમાં આપણે આ અભેદતાને ખૂબ સમજીએ, વાગોડીએ અને જીવીએ. જય સચ્ચિદાનંદ. જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય છે પ્રોફેસર.